रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन। कंपनी वाटती लेता हो, चलो कंपनी वाटती लेता हो, कंपनी वाटती लेता हो, बंद करना है यार। तो माताजी तिलक गुरुदेव माताजी को तिलक करो, પછી આવવાનો એ કરો। ઓમ महापुण्यम पवित्रम पापनाशनम। आप एक चौका लगा दो, चौका लगाने के बाद टाइम थोड़ा। ओम चंदनस्य महापुण्यम पवित्रम पापनाशनम आपदा हरते नित्यम लक्ष्मीति श्री सर्वदा। ओम गंधरा धरा नित्यम पुष्टि करिष्यामि ईश्वरी सर्वभूतानां दामः पुण्यश्रियम्। ओम स्वस्ति न इंद्रो स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न तरक्षु अरिष्टनेमि स्वस्ति न बृहस्पति ददातु। ओम भूर्भुवस्सुः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तिलक अभी कोई तो पाएगी क्या रमन मातु परमे तिलक चढ़ायो पूजन करू में गुरुदेव का गुलाब कीरी माला पहनाओ केसर चांदन तिलक लगाओ माखन मिसरू भोग लगाओ श्वेत केसर वस्त्र चढ़ाओ पूजन करू में गुरुदेव का कपूर केरू आरती उतारो चरणों में शीश झुकाओ पूजन करू में गुरुदेव का। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। सर्व દેવો એનું પૂજન કરતા હોય છે એવા ગાયત્રી મંત્રને આપણે પણ એ રીતે માં યાદ કરીશું। ओम आयातु वरदे देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्म योनि नमोस्तुते। ओम श्री गायत्री माताय नमः। आव्यामि स्थापयामि दयामि ततो नमस्कारं करोमि। देखो देखो परम वंदनीय माताजी में આપણે આહવાન કરીશું। એક જણ આવ્યો તમે આવ્યો બતાવો હું તો ચાલે યોગાસમાં પરમ વંદનીય માતાજી કે જેમનો જન્મ 1926 માં થયો છે અને આવતા વર્ષે આપણે એમની જન્મ શતાબ્દી ઉજવવા જઈ રહ્યો છે। કાર્યક્રમ આપણે વિશ્વ ગાયત્રી કરવાવાળા ઘણા બધા કાર્યક્રમ અમને આપી દીધા છે કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર 22, 23, 24 25 તારીખે બધા કાર્યક્રમ છે। કાર્યકર્તા મિત્રો જે રથ અહીંયા આવ્યો તો આ બધા રથનું પૂજન કર્યું ને કલશનું તો કલશમાં જેટલા લોકો ભાગીદારી કરી હતી એમની બધી એક સરસ મજાની મીટિંગ રાખવામાં આવી છે। ત્યારબાદ નવેમ્બરની અંદર લગભગ દીપ યજ્ઞના દ્વારા ગાળો બંને માતાજીની જન્મ શતાબ્દી ઉજવવા જઈ રહ્યા છે અને અત્યારે પાછો થોડો અવાજ ઓછો કરજો એટલે આપણે થોડું પ્રભાવમય કાર્ય થઈ શકે। પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી જેની અંદર લગભગ આજે જેનો જીવતો બનાવે 60 લાખ જીવતો બનાવવાનો ઓર્ડર છે। 60 લાખ અને 4 જગ્યાએ તો 6 જગ્યાએ કાર્યક્રમ આપશે એમાં આપણા અમદાવાદમાં પણ કાર્યક્રમ લગભગ નિશ્ચિત જ છે એટલે નવેમ્બર મહિનાની અંદર 2026 ઉજવવા જઈ રહ્યા છે। તારીખો આવી નથી કારણ કે પાછળ અર્ધકુંભ હરિદ્વારની અંદર આવે છે એની તારીખો નક્કી થયા પછી આપણી તારીખો નક્કી થશે। એટલે મા પરમ વંદનીય માતાજી કે જે પરમ પૂજ્ય ગુરુદેવના અર્ધાંગની છે એમને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આપણે જે દીપક સેવા આવી દીપક પરમ પૂજ્ય ગુરુદેવે 1926 ની અંદર પ્રચલિત કર્યું હતું। આજે હરિદ્વારની અંદર એ દીપક કુદરત છે અને લાખો લોકો ત્યાં દર્શન કરવા માટે લાઈનમાં લાગે છે બરાબર ને એવા દીપકના દર્શન કરવા લાઈનમાં લાગતા હોય છે ત્યારે દીપક આપણા ઘરે 1000 દિવસ ચાલે ત્યારે દીપક ખંડિત થઈ જાય। 1926 માં દીપક પ્રચલિત કર્યો હતો એ દીપક હજુ પણ પ્રચલિત છે અને એને પણ 100 વર્ષ પૂરા થાય છે। માતાજીને 100 વર્ષ પૂરા થાય છે અને મહર્ષિ અરવિંદ થઈ ગયા એમને પણ 100 વર્ષ પૂરા થાય છે। ત્રિવેણી સંગમ આવી રહ્યો છે અને આ 2024 સાલ પછી આપણે કદાચ આ ભારત સત્તાને ભારત દેશને આગે કુછ કરવાનો આપણે જોઈ શકીશું। અત્યારે તો આપણો ભારત દેશ 4થા નંબરે છે કદાચ ખબર નહીં હોય પણ ઇકોનોમીમાં 4થા નંબરે આપણે નરેન્દ્રભાઈ મોદીએ પહોંચાડી દીધો છે। જાપાનને આપણે હજી પાછળ પાડી દીધું છે। એટલું બધું આપણો ભારત આ ભવિષ્યવાણી પરમ પૂજ્ય ગુરુદેવની છે આટલી બધી ભવિષ્યવાણી કરી છે એટલા માટે કહેવાય છે કે આવનાર સદી એ નારી સદી છે અને આપણો
તે માસ સતત આગળ વધશે એટલે આપણે તો માતાજીને પણ આપણે યાદ કરીશું. હું તો પુરાણી રાહુ સારી વાત પધારો મારે આંગણે. હું તો પુરાણી રાહુ સારી વાત મારે આંગણે. કંકુટી શરણા સાથે પુરાણિયા. કંકુટી શરણ હું તો જોઉં તમારી વાત પધારો મારી આંગણે. હું તો જોઉં તમારી શાંતિ માટે આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. ઓમ અગ્રદુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ ત્રિગણાધિપતયે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ ધયામિ તતો નમસ્કારં કરોમિ. એટલું બોલશું. એટલા માટે કહેવાય છે કે રોજ અડધો કલાક પલટી વાળીને બેસવાનું. કારણ કે મારે બેસવું પડે કે 2 કલાક બેસવાનું હોય તો મને તકલીફ તો કારણ કે આપણે કિલોમીટર ખબર છે આખો દિવસ ઉભા રહેતા હોય અને 2 કલાક પલટી વાળીને બેસવું પડે ને એટલે બહુ તકલીફ પડે. કારણ કે એટલા માટે થોડું પેટો ખાલી કરે. છોપારી છે ને આ એક છોપારી મૂકી દો. 2 હશે, એક રવા દો ને એક મૂકો. બરાબર. હા બસ એ બંને તે બાજુ આપણો છોપારી તમારે જરૂર નહીં પડે. બરાબર. એટલે કહેવાય છે કે આપણા તરફથી એ પૂજન કરી દે છે. બરાબર ને. એમ કહેવાય છે કે મારું મારું કરી મરી નહીં જવાનું, તારું તારી કરીને તરી જવાનું. બધાને પૂજન કરે એવું શક્ય હશે નહીં. કદાચ તમે ઓછા બનાવે બધાને પૂજન કરવાનો લાભ મળ્યો પણ આ જિંદગીને મારું મારું કરીએ ને ઘરમાં ઝઘડા થાય. શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્ન દયાદે સર્વ વિઘ્નોપશાંતયે. સર્વદા સર્વ કાર્યેષુ નાસ્તિ મંગલમ. એષાદિસ્તાનો ભગવાનો મંગલાય તનો હરિ. વિનાયકમ ગુરુમાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સર્વતિ પ્રાણમાદ્યો શાંતિકાયો સિદ્ધતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. તમેવ ચતુર્મુખો બ્રહ્મા સત્ય લોકપિતામહ આગત મંડલે ચાસ્મી મમ સર્વસિદ્ધતે. શાંતાકારં પુરુષભયનં પદ્મનાભં સુરેશ્વરં વિશ્વધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંतं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુભવહરણં સર્વલોકૈનાથनं. વંદે દેવમપદેશતગુરુ વંદે જગત્કાरणं વંદે પદ્મવદુધરં વંદે પશુનાપતિ વંદે સૂર્યસૂર્યનયनं વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજન સર્વભરતં વંદે શિવમ શંકરં. ઓમ ત્ર્યંબકં જામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષયમામૃતં. દુર્ગે સ્મૃતા હરિવિશેષજંતો સ્વસ્તે સ્મૃતા મતીમતીવ શુભા દદાસि. દારિદ્ર્યદુઃખ ભયાગतं ધ્યા સર્વો પ્રકારકરણાય સદાર ચિંતા. શુક્લાં બ્રહ્મચાર્ય પાવનં આદ્ય જગત વ્યાપિની વીણા પુસ્તકધારી ભયદા દાંડ્યાપદકારઃ હસ્તસ્ફટિકમલિત ઉદંતુ પદ્માસાતુ સંસ્થિતા. વંદે તુ પરમેશ્વર ભગવતી બુદ્ધિશારદા. આંધ્ર પુષ્કર પરુષ્ટે સુવર્ણ હેમ માલિની સૂર્યાયમે લક્ષ્મી દાતવીજો મહાંધ. કાલિકાત કલાતીતા કલ્યાણ શિવ કલ્યાણી કૃતનિન્યમ કલ્યાણી પુજમાદાય. વિષ્ણુપાદગંગે ગંગે ત્રિપદગામિની ધર્મેન્દ્ર વિખ્યાતિ પુણ્ય હરજાયિની. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી બાનો સતી ભૂમિસુતો બુધશ્ચ. ગુરુજ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. ગરુડ પદ્માનન સતી મેરા સાવિત્રી વિજયાદયા. દેવસેના સુલા સ્વાહા માતરો લોકમાતર. દ્રષ્ટિ પુષ્ટિ તથા દૃષ્ટિ આત્મનં કુલ દેવતા. ગણેશોના હોતા વૃદ્ધિ ગુજ્ય ષોડશા. કીર્તિ ષોડશા કીર્તિ લક્ષ્મી દુતિ મેલા સિદ્ધિ પ્રજ્ઞા સરસ્વતી. માંગલ્ય સુમૃત સૌથી સપ્તમાવિધિ માતર. નાગપુષ્પ સ્મારંભ શૂળ હસ્તુ મહાબલમ. પાતાળનાયકં દેવં વાસ્તુ નવદેવો નમામ્યહં. ચિત્ત
कालमिच्छामि सर्वाधिष्ठुनिहाकरम् अस्यागस सिद्धामि पूजरादितामयाः पूजरापदा के पदार देशु पूजरादितामयाः दरेक देवी देवताने बोला गुरुનો આભાર કરું ગુરુ એટલે શું ઠીક છે ગુરુ એટલે શું ગુરુ એટલે દાન આવે છે ને એ બધું દાન હરિદ્વાર ની અંદર છે આવા ચાલો ગુરુ મળ્યા છે એ ગુરુ પ્રેમમાં જતા હતા અને ગુરુદેવ को प्रेमा भगवान हमें क्या युक्ति ने यात्रा पर था तारे भाई बेटा कि मेरा जब्बा तो फट गया है जरा मुझे पहनने दो ना भाई मेरे पास बहुत ठंड लगती है गुरुदेव ने कपड़ा नहीं पहनी ने जब्बो काढ़ी ने आपको जोड़े तो पहन ले तेरा भाई से तो फटेला है तो पूछो कि मेरा तो कहां है मेरे पास भी फटा हुआ है आवा गुरु जी का क्या रे हमें કેટલા દિવસ ગાયત્રી પરિવારને તો જોડે હોય ને ચલો સદ સાહિત્ય અને સાદું જીવન અને ઉચ્ચ વિચાર ફેશન બેશન બધું મૂકી દેવું પડે આવશે નહીં પણ સવારે પડશે ને પડશે બરાબર છે કારણ કે આપણે તો પહેલો નિયમ શું છે કે દિન પહેલું અમારે નિમિત્તભાઈને જવાનું એટલે પત્રી ગેસ પર ચડાવી 7 વાગ્યા દેવાનું પછી બરાબર ને દોડવું કેવું હોય અને આપણે ઉઠીએ એટલે આપણે સ્ત્રીના રૂપમાં અવતાર લીધો છે પણ આથી નિયમ કહ્યું નાયા વગર ગેસ કરવાનો નહીં ફરી નાવો 2 વખત ના જો નંદ ભગવાન બોલો કે વખત ખાઈને 3 વાર ના બરાબર ને ખરો અંત થઈ ગયો હા નહીં ને 4 ઉપર તો વખત કરો ભલે ઉનાળો તો ફરી નાવા તો 2 લીટર ભરીને વખત નાયા વગર આપણે ભગવાને આપણને તત્વના બધું સાધના કરાય છે આપણે ઊંઘી જઈએ પછી આપણને ખબર હોતી નથી એટલે સવારે ઉઠી આપણું નવું જન્મ ને રાતે ઊંઘી એટલે નવું મૃત્યુ આટલું યાદ રાખવાનું તો સવારે ઉઠીને આપણે સારું સત્કર્મ કરીશું આવો ભગવાને કહ્યું એવા સદગુરુના આપણે નમઃ ઓમ માતૃપિતૃ નમઃ ઓમ પ્રિય દેવતાભ્યો નમઃ ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ ઓમ ધામ દેવતાભ્યો નમઃ ઓમ સ્નાન દેવતાભ્યો નમઃ ओम वास्तु देवताभ्यो नमः ओम शरीर देवेभ्यो नमः ओम शरीर दुर्गेभ्यो नमः ओम शरीर ब्राह्मणेभ्यो नमः ओम प्रतिगमनासी गायत्री देवी नमः ओम पूर्ण गुण दिवायोस्तु षोडशो प्रचार पूजनम 16 प्रकारનું પૂજન કરીશું ભગવાન આયા હોય આપણા ઘરે મહેમાન આવે તો આપણે કેવી રીતે આસ્થા સ્વાગતા કરીએ અને આ તો 33 કોટી દેવતા વધાર્યા છે એટલે આપણે એની આસ્થા સ્વાગતા કરવી પડે મારી સામે જે બેઠા છે કે તમારે જે સોપારી મૂક્યો છે ને હું જે કહું ને તે સોપારી પર ચલાવો સોપારી પર ચલાવી દો હવે તમને પાણી આપી દો પાદ્યમ સમર્પયામિ પાણી આપી દો કયો પ્રતિ આપી પાદ્યમ સમર્પયામિ ફરી આપીશું આત્મનમ સમર્પયામિ ફરી આપીશું સ્નાનમ સમર્પયામિ તમારે જો પંચામૃત સ્નાન કરાવો તમે સમજી પાણી આપી દેજો પંચામૃતમ સ્નાનમ સમર્પયામિ ફરી સ્નાન કરાવજો શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ ચાલશે હવે સોપારી આપવાની તમને સોપારી સ્નાન કરાવો તમે પાણી લો ભાઈ બેનને સોપારી આપી દો હા અને તમે કોઈ પાણી લઈ લે ને ભગવાનને સ્નાન કરાવો વાટકી વાટકીમાં જ કરાવો બીજી વાટકી બદલાઈ જશે સ્નાન કરાવો શામળા હલતી હાથે ધીરે ધીરે સ્નાન કરાવો શામળા અને સરસ મજાને આપણા પાલકો શીખવાડો હા તમારા પાલકો ભગવાન છે આપણા ઘેર સરસ મજાને ભગવાનને પાલકો ઋષિ અને નવી વાટકીમાં કપડી પાન મૂકી અને વહેંચાય ભગવાનને એક વાટકીમાં કપડી પાન મૂકો બીજી વાટકીમાં હા એક વાટકી કાઢી દો ડીશ હોય તો ડીશ આપી દો નાની ડીશ આપી દો વાંધો નહીં હા ડીશમાં પાન મૂકી ભગવાનને બેસાડે તો ફરી હા વાટકીમાં તમે મૂકી દો પેલી વાટકીમાં દૂધ ઉભા કરાવી દો બંને હાથ જોઈ નમસ્કાર કરું છું ઓમ નમો સંતાય શાસ્ત્રમૂર્તિ શાસ્ત્રપાદક્ષિશોભાવ શાસ્ત્રામી પુરુષાય શાસ્ત્રમે સહસ્રકોટિ યુગધારિણી નમ સહસ્રકોટિ યુગધારિણી નમ બોલે કે ના ભગવાન કે આગળ જેવું જોવા મળે આ પહેલું એવું છે કે બધા મસાલા વાળા બેઠા
વિચાર કરો આવો સાનિધ્ય કદાચ હવે તો બે દાદા ભેગા થઈને કે છોડાવવાની કોઈ તમે કરીએ છીએ ત્યાં મૂકી દેજો તે બહુ સારી વસ્તુ છે બરાબર ને સાથે મૂકી દેજો તમે ઉત્સાહ કરી મૂર્તિ આપણે કેટલા ઓછા કરો બધા કારખાના જઈને નોકરી જઈને બે વધારે દેજો છો એવું બધું તમે બંધ કરાવો એટલા માટે કહેવાય છે મને યાદ આવ્યું જવાબ કહી દો આપણે બીજા વસ્તુની વાત કરી તો મુહૂર્તનું પૂજન કરવાનું આપણે અમૃતનું પૂજન કેટલા બહેનો કર્યા ભક્તિ વાચન આવ્યું પાછું યાદ આવ્યું બરાબર ને અમૃતનું પૂજન કરીએ છીએ ને તો એ કે અમારા ભાઈ પાંચ પૂજન સંપૂર્ણ ચાલુ પાછું ઘરમાં જાય આપણે નહીં કરતા તૈયાર સાથે ચોટા લીધા બધા ચોટા તૈયાર બધું જે પણ કાર્ય કરવાનું સૂર્ય ઉગે પેલા કરજો ભગવાનમાં આસ્થા અને ઉત્સાહ આવશે બરાબર ને રાત્રે વહેલા સુઈ જવાનું અઢી રમતો છે 10 વાગે મૂકી દેવાનું બાજુમાં નોખી દેવાનું એને બાજુમાં તો હવાનું વહેલું થાય બાકી નહીં ઉઠાય આના વગર સારા કામમાં સારી વસ્તુ છે ખરાબ આને જોઈએ સિરિયલો જોઈએ રમત રમીએ ને તો 12 વાગે કે 2 વાગે તમને ખબર નહીં પડે પણ આ વસ્તુ સારી છે કે તમે ખોટો ઉપયોગ કરજો તમારા આંખોને નુકસાન કરશે મગજને નુકસાન કરશે આ બધા પાછળ ક્યાં ગયા આપણા દીકરાઓ બેઠા અત્યારે પૂછજો તો કેવી રીતના કેવી રીતે રમાય ખોટો કેવી રીતે કોઈને આવડતી નથી તો શું કરવાનું તો તમે સિગરેટ પીવો છો તો કે હા અમે પીએ છીએ તો કે બરાબર તો કે તમે તમારા છોકરાને બધું ગલ્લા લેવા મોકલ્યો તો કે હા એ બરાબર છે અમે લેવા મોકલ્યો છો તો કીધું કે તમારા છોકરા તમે ગલ્લા લેવા મોકલ્યો તમે પીવો છો તો એને ઓરડા અડાડી તો શું બાકી રહી છે તો અડાડી જવા એ લોકો શંકાને સ્થાન જ નથી તમે જેવું હોય બધી બાળકોને મોકલો તે બાળક એવું કરવાના છે એટલા માટે એ જોઈને જ આવા તમે શીખવાડી છે તમે જ બધા એવા મોકલો તો બાળક જે થાય તમે હંકી તો પાછો આવશો એટલે આ બધું ભરવું જ આપણે જેવું કરીએ ને એવું કરવાના છે કારણ કે કહેવાય છે કે નવી પેઢી જ છે અગર નવી શેરમાં નાવામાં છો નવી શેરમાં બહુ શીખવાનું હોય બધું શીખેલું આવે બરાબર ને નવી પેઢીને પાછું લાગે પણ ઘેર આવે તો પાછું હાજર વધવાનો કકરાટ હા હવે કેમનું ના આવ્યું હવે કેમનું ના આવ્યું બરાબર આ એના ઝઘડા થાય છે અમે ઘરમાં એક વાર બધા થાય તો ભાઈ આપણે થોડું કામ કરી લઈએ ને એ નોકરી કરીને આવી તો એને થાક લાગે હોય છતાં એ કામ તો કરશે જ પણ આપણે બે કામ કરવું ઘરમાં ક્યારે ઝઘડા થશે નહીં એટલે હંમેશા આપણે થોડું આગળ પાછું કરવું પડશે બોલો વિનાયક ભગવાન કી જય સદગુરુ દેવ આપણે સરસ મજાનું રામ મંદિર અયોધ્યામાં બને બરાબર ને આપણે પેલા સરસ મજાનો મહોત્સવ પણ ઉજવ્યો હતો અને ઘરે ઘરે રામચંદ્ર બેસાડ્યા હતા બરાબર ને જયારે રામચંદ્ર અને સીતા માતા જયારે વનવાસ પૂરો કરી અને અયોધ્યા પાછા આવ્યા ને ત્યારે સરસ મજાની અયોધ્યા નગરી શણગારવામાં આવી હતી અને દરેક જણાની રાહ જોતા ઉભા હતા કઈ કૌશલ્ય અને સુમિત્રા ત્યારે સીતા માતા કોને પેલે પગે લાગતા સીતા માતા સૌથી પહેલા કોને પગે લાગ્યા હતા કઈ ના અને આપણે તો હારું તો બોલાવે હું યાર તમે ના રમાય ના કે પેલું બીજી નમી આવે છે બાજુ વાળા પણ હારું પગે લાગે નહીં યાર ભાઈ નકામી યોગ્ય મને પગે લગાય એવું છે હા અને કઈ ના આવડ પેલા કઈ ને પગે લાગ્યા હતા એટલા માટે કૃષ્ણ જન્મ ની અંદર જયારે કૃષ્ણ ભગવાન દેવકી માતાને લેવા ગયા ને ત્યારે દેવકી માતાએ કીધું કે ભગવાન 14 વર્ષ સુધી કે ત્યારે તમે કેમ ખોરાઈ ના એટલે ગયા જન્મ તમે કઈ હતા મને 14 વર્ષ વરમાન મોકલો છે ને એટલે આ તમારે ભોગવવું પડ્યું તો આપણે એક કષ્ટ ભોગવવાનું છે એટલે ભગવાનનું કાર્ય કરતો ને તો આપણે કષ્ટ ભોગવવું પડશે જયારે કઈ માતાને કઈ પગે લાગ્યા ને અને પછી કૌશલ્ય કીધું સીતા માતાને કે તમારા પિતાજી આયા છે બાજુના કક્ષમાં બેઠા છે એટલે બાજુના પિતાજીને મળવા ગયા અને એમને પગે લાગવા ગયા ત્યારે ત્રણે સાસુ પાછળ ગયા હું જાય સાસુ તો વાતો કરશી એટલે આપણે પાછળ ખેડો એટલે પાછળ જોવા ગયા એટલે જનક રાજાએ કીધું ત્રણેયને કીધું કે ભાઈ અમને માફ કરી દો એટલે ત્રણેય માતાઓ અમને માફ કર્યું કે અમે તમારી દીકરીને સાચવી ન શક્યા એટલે જનક રાજા કે મારે માફી માંગે છે તો મારી દીકરીને 2 વક્કલ આપી શક્યું નહીં વક્કલ શું કહેવાય માતાજીના 2 જોડી કપડા પર હું આપી શકતો નથી એટલે મને માફ કરી દો આ માં ચિંતાને એને કહેવાય એટલે આપણે કેવા સાચું બનવાનું છે અને આપણે કેવું રહેવાનું છે ને કારણ કે આપણે ઘેરથી શીખવીએ છીએ દીકરી સાસરે જાય ને એટલે સાસરે જઈને અઠવાડિયા પાછી આવે ને એટલે બધા શીખવી દેવાનું કે તારે આવું જો થવું થાય દેવાળી જો થવું થાય
वरुषनेमि स्वस्तिनो बृहस्पति ददातु ओम कयो कुतरी कयो शनि कयो देवं करिजे कयोदा कयो संतु मय्यम ओम विष्णुराज विष्णु सज्जन विष्णु सूर विष्णु पुरुष वैष्णव विष्णुत्वा ओम अग्नि देवता मातु देवता सूर्य देवता चंद्रमा देवता वसु देवता रुद्र देवता आदित्य देवता मरुतो देवता विष्णु देवता भास्कर देवता देवगणो देवता ओम स्नानि देवते अनंतराशो यद बुद्धं गंगाशो ओम शांति 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 सर्वारिष्ट शांतिर भवतु मस्त केला काय लाल मेकला पर मुकी दो कुंडमा लाल कलर में मेकला देना पर मुकी दो लाल कलर में हां अब एक दिन તમે કહીએ સામે ડાબા જો ચોકાલે ઉભા થઈ જાઓ કાલે બંને ભાઈઓ ઉભા થઈ જાઓ સામે વાળા બીજા કોઈ નહીં એક જ તમે નહીં તમે બીજા ઉભા થઈ જાઓ હવે ચારે દિશાનું આપણે સંરક્ષણ માંગ્યું છે બરાબર યજ્ઞ કરવા તમે ચારે દિશાનું સંરક્ષણ માંગવું પડે નહીં તો કહેવાય છે કે અવધમાં અડકા નાખવાના રાક્ષસો આવે બરાબર ને પણ અત્યારે બધા રાક્ષસો છે नहीं अब ये राक्षस आवता नहीं पर अपना मगज ने देश लोगों वृक्षो એ પણ રાક્ષસો મગજમાં ભરી બેઠા છે કે આપણે બધા છોડી દેવાના બરાબર ને એ રાક્ષસો દૂર કરવાના એના માટે ચારે દિશાનું સંરક્ષણ માંગે છું હું બતાવ્યા દિશા પૂર્વ દિશા પૂર્વ ઉપર કરું તો ઉપર નીચે કહું તો નીચે અને જ્યારે કહું ત્યારે બધા ચોખા ચારે દિશામાં આપણે છોડી દઈશું કદાચ ચોખા પૂરો તો બીજા લઈ લઈશું બરાબર ઓમ પૂર્વ રક્ષા તું આરાહ એ બધા નાખતા જવા અગ્ન એ ગરુડ ધ્વજ दक्षिणे कर्मणामस्तु नैऋत्य मधुसूदनम् पश्चिमे च गोविन्दो आया वेदोदराधरम् उत्तरसुमते रक्षे ऐशान्य हिमहेश्वर उदुर्गुदो दाता पदोदनतो रक्षतु अद्भुतो वेदस्थानम् रक्षमस्तनादिमस्तरहिमम् ते गच्छन्तु शिवान्य ततमन्तु भूतानि पिशाचो सर्वतो विजन् सर्वैके विरोधेन यज्ञकर्मशमारम्भे यज्ञकर्मशमारम्भे माचिस नंबर तो पादपी माचिस आपी दो अगर तो मैं मुकुट सरकार में होता तुझी अपना मुकुट हाँ मुकुट होता नहीं काफी नाते होता ना कसो तो घी ना हो तो वो दबाई रखो घी ना तो बेचम की लाख रुपए तो धोलिया ये वाले पकड़ा बस दबाओ रखिए हाथ से अगरबत्ती भाई हमें तुलसी मुझे ऊपर ऊपर घी ना को तुलसी ऊपर घी ना को बगे ताजे ताजे नहीं खोला तो सीधा दबाई रखो दो जगह पकड़ लो तो ऊपर घी ना को दो दबाव और ऊपर घी ना के दो तो कभी ना के दो भाई इधर पे आप काट ऊपर करो सरका पर ऊपर करो पेला लाखो क्या कर जो हम साथ ऊपर घी ना को और काट ऊपर करो मुझे तो इधर ऊपर घी ना के बस हां तेरा तुलसी दबा हो गई है पर सरका तो नीचे आप आ घी ना चलो को दो थोड़ा दवा ना रखा होगा बस तेरा पकड़ी जा दो तो अगर आप पकड़ ले तो मानो नहीं तो यज्ञ नारायण नारायण यज्ञ नारायण 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 भक्त नारायण 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 भक्त नारायण स्वामी नारायण नारायण नारायण
अर्धस्व अर्धवदोजानं प्रजापति ब्रह्मवर्त्येन अन्नादेव समर्पया स्वाहा गणपति नाम जवान स्वाहा इदम जातवेदसे इदम नाम ओम समदकां दोषं दुःखमोचनमि आत्मिनवजोतमा स्वाहा इदम नमस्ते इदम नमामिहा हरतिहि अगमिता ओम समिताय चेतन देवं केवल समतम अग्नय जातवेदसे स्वाहा इदम अग्नय जातवेदसे इदम नमः ओम समता समितवे दुतंगसे प्राचवस्तया स्वाहा इदम अग्नय नमस्ते इदम नमः इदम नमः गायत्री मंत्राहुति जबकि अरे ऐसी आवाज आई तो अपने काफी देर आहुति करना दे दो તમારા બાળકો કાયમી યાદ દો જગ્યા વગર રહે એક કાચ મૂકી દે થોડું કાચ મૂકતા રહેજો તો એટલે ગરમ થાય તો વધારે થાય એક કાચ મૂકતા રહેજો તો લાકડું મૂકી દો ઇદમ ગાયત્રી ઇદમ નમઃ ઓમ દૂર દિવા સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ ઓમ દૂર દિવા સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ ઓમ દૂર દિવા સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ज्ञानरुद्रो महाबल तेन तन्नामि रक्ष्य मातव मातव रक्ष्य मातव मातव ओम वचन दीक्षा मात्र दीक्षा दोनों दादा के लग्न दोनों दैव तंत्राते ओम वचन दीक्षा मात्र दक्षिणा दक्षिणा संतानात्म श्रद्धया शब्दमाप्यते ओम गुरुवर्षो दशवतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् बोले गिरा भगवान की जय सद्गुरुदेव की जय प्रत्येक आंगणे अंगुली और स्वामी दादा होते ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्पवर्धनं उर्वारुकमिदं मृत्युर्मोक्षमान्ताय स्वाहा इदं महामृत्युजो इदं नमः ओम पंचवक्ताय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा इदं भार्गवाय इदं नमः ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यो प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः बन्ने हाथ जोड़ी नमो करेशु ओम नमो भक्ताय सहस्रमूर्ति सहस्रपादाक्ष शिरोधारे सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणी नमः सुजाता यीशु विजय यीशु नामसे ओम कृष्णेन्द्र दक्षिणामि चाविश्वेदा तस्यामरक्षो हरिसनेमि स्वस्तिनो गाश्वतो ददातु ये मुझे तो जीना के करो बोले गायत्री मात की जय सद्गुरुदेव की हमें ये काट मुझे दो आधे लाकड़ा आधे ये मुझे दो बताओ जीना के करो ये करो ना करो बच्चे ने भी आगे से हम बताते और से मत करिए ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः
ओम भूर्भुवस्व सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम त्र्यम्बकं सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव वन्दनं मृत्युर्मोक्षमामृताय स्वाहा इदं महामृत्युंजय इदं नमः ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा इदं रुद्राय इदं नमः ओम एकंताय रुद्राय वक्रतुण्डाय धीमहि तन्नो गणपति प्रचोदयात् स्वाहा इदं गणेशाय इदं नमः બંને હાથ જોડી નમન કરે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ જતા તમેવ તમેવ વિદ્યા કવિરમ તમેવ સર્વાનમ દેવ દેવ તમેવ સર્વાનમ દેવ દેવ બોલે જ્ઞાન ભગવાન કી બોલે જ્ઞાન ભગવાન કી જય બાજુ તો ઉભો બાજુ બધા મસાલા તો આમાંથી કેટલા થશે આમાંથી કેટલા થયો એકદમ તૈયાર થવા માટે ચલો ખાતા એટલે ના નીચે કરો ના ખાતા એટલે આ નીચે કરો એટલે ખબર પડી જાય મજા ના આવે ओम भगवत्ताय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा इदं रुद्राय इदं नमः चलिए अवधि सूर्य भगवान ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः બંને હાથ જોડી નમન કરો ओम नमो स्तवंताय सहस्रमूर्ति सहस्रपादाक्षिशिरो महावे सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणी नमः सहस्रकोटि युगधारिणी नमः बोले ज्ञान भगवान की जय ओम सर्गे पुनगम स्वाहा ओम सर्गे पुनगम स्वाहा मानिस मानिस को प्रणाम करो आ बाजू पड़ी जाओ आम पड़ी जाओ को पड़ी जाओ दोबारा नहीं आओ माटी छुट्टी ना की तो भरत की हां सारा काम जमा कितना हो कौन को सदारो से काम दीक्षा स्वाहा आनंद आरती गायत्री मानी
થાળી નીચે મૂકી દે પછી પાણીની વાટકી લઈ જાય થાળી નીચે મૂકી દે સર્વદેવ વંદના સર્વદેવ વંદના મૂકી દઈશું અને મૂકીને આરતી લઈ લો પેલા નીચે મૂકીને આરતી લઈ લો હા બધા આરતી લઈ લો એ આરતી પત્ની કરી દે બધા બરાબર પંખા બંધ કરી દે ઓળખ ચાલે હા થોડી વાર પંખા બંધ કરી મહારાજ નાલો મહારાજ નાલો મહારાજ નાલો મહારાજ નો તાળો સીન આવો અક્ષય દવા છે બરાબર ને આંબાનો લાકડો હવનનો ઉપયોગ થાય કેમ થાય છે આપણા ઘેર બધાના ઘેર ખેતરોમાં આંબા હતા હવે બધા આપણે કાપી કાઢ્યા બરાબર ને ક્યાંય નહીં કેરીઓ ખાવા જોઈએ છે પણ આંબા રાખ્યા નહીં આંબાનો લાકડો ઘરમાં સર્જે અને ગાયનું ઘી નાખો ને ગાયના ખાડામાં સર્જે ને તો ઘરમાં જીવાત નહીં આવે ક્યારેય નહીં આવે પેલાના જમાનામાં છાણથી લીપતા ને ગાયના તો ક્યારે કીડા મકોડા નીકળતા નતા અને તારે પાછા મારે ભેટ આવે ને તમામ તો પહોંચી જાય કારણ કે ખબર પડે છે એટલે આ બધી તૈયારી છે એના માટે છે એના માટે બધી શક્તિ છે ગાયના છાણમાં એટલી બધી શક્તિ છે તમે કીધું મોબાઈલ આપવાનો નહીં તો મોબાઈલના કિરણો આપણા માટે નુકસાનકારક છે કદાચ ટ્રાય કરવું હોય ને તો મોબાઈલને પ્લાસ્ટિકના ઢબલામાં બેઠીને ગાયના છાણમાં નાખી રહ્યો પછી રીંગ મારજો અહીં બેઠા બેઠા નહીં વાગે આટલા બધા કિરણો રોગોની તાકાતોમાં છે અને એક ફોન એમાંથી કાઢી ભેંસના પોદરામાં મૂકી દો તો તરત રીંગ વાગશે આ કેટલી બધી તાકાત છે ગાયના છાણમાં કીધું એના કિરણો આપણને કેટલું નુકસાન કરે છે પણ આપણે તો ઓછી તકીએ મૂકવાનો અને હવારે ઉઠી કરું ભગવાન નામ નહીં ચાલો દર્શન જોવાનું શું આવ્યું નહીં બરાબર ને બીજી એક ચમચી ઘીવાળી કઈ ફેરી પાછળ ભરતી કરો હા ઘીવાળી કઈ પાછળ ભરતી કરો બેટામાં ત્યાં ઘીવાળી કરો બધા અંદર ફેરવી લો પાછળ ફેરી લો બધાને બીજી બાજુ પાછળના બાજુ રાખી દો અનામી કાંડી કરી લો હું કહું તારે લગાવવાની બરાબર ને આપણને શું થયું વાતો ના કરીએ વાતો વાતો મગનો ફેર છે બીજી વાતો ન કરીએ ત્રણ જગ્યાએ આપણે ભસ્મ ધારા કરવા ભસ્મ આપણને શું સમજાવે છે કે 2.5 કિલો વજનમાં આવ્યા અને 2.5 કિલો વજનમાં જતા રહેજો સ્વાધ્યાય સત્સંગ આરાધના ઉપાસના નહીં કરીએ તો ફરી વાર જોડે જોવાના જગ્યામાં જવું પડશે તો બેન કે હાથે સ્વાધ્યાય છે સ્વાધ્યાયમાં આવજો તો બેન તો બધાય જતા રહે કે સંજોગભાઈ કે બેન આ બીરા કપડા પર નવરા પડી ગયા રેકડી પડ્યા અમારે તો સિરિયલ જોવાની એટલે જોવાની પાછા બંધ કરી ગઈ જવાનું એવા સ્વાધ્યાય કરવો ખરા પછી સ્વાધ્યાય ભરતો આવે તો મારું મોઢે ઉતારી જાય કે અમે આવ્યા હતા પણ હંમેશા ગમે તે ભગવાનનો સાધના સ્વાધ્યાય હોય પણ આપણે રોજ બે ક્ષમતા પર સારા કામે પડે એના માટે આપણે હંમેશા સ્વાધ્યાયમાં જઈશું મંદિરો બધા બનાવીએ છીએ ત્યાં બધા અગરબત્તી ફેરીએ છીએ પણ મંદિર સાથે બેસતા નથી આપણે બેસીશું પાસે બાળકો બેસે તમે ક્યારે નહીં બેસે 15 મિનિટ 20 મિનિટ સવારે ઉઠી બેસજો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠજો પાછા કે બ્રહ્મ મુહૂર્ત લાયા બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય નિમેશભાઈ 4 વાગે ચાલુ થાય 4 થી 6 અને બ્રહ્મ મુહૂર્તમાં કરેલું કોઈ પણ કાર્ય હિસાબ કરવા જો ઉઠીને બેસો ને તો બધા યાદ આવી જશે ભગવાન જોડે બંને હાથ જોડે ક્ષમા પ્રાર્થના માંગુ છું એ ભગવાન
અમારી કઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. તો મેળવવામાં લાવવામાં કશું ભૂલચૂક છે, ભગવાન જે ભાવનાના મૂક્યા છે, અમે કઈ કોઈ ભૂલ કરી હોય તો અમને માફ કરજો. ઓમ આહનમ નજાનામિ નૈ વદાનામિ ભોજનમ વિશેષણમ નજાનામિ ક્ષમાસ્તો પરમેશ્વરમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ એજ્ઞ મયા દેવ પરિપૂર્ણમ તદાસ્મે પરિપૂર્ણમ તદાસ્મે. સાષ્ટાંગ નમસ્કાર કરીશું. વાંકા વરાયતું નમો આગળ 33 કોટી દેવતાઓ છે. ઓમ નમો સહસ્રાય સહસ્રમૂર્તિ સહસ્રપાદાક્ષિશૂતામિ સહસ્રનામે પૂજાય ચાસદે સહસ્રકોટી યુગધારિણી નમઃ સહસ્રકોટી યુગધારિણી નમઃ. ભગવાન જોડે શુભકામના માંગીશું. બરાબર ને? બેનો પોતાનો પાડો આગળ આવીશું. બધા માંગજો. આપણે સાહેબને બેઠા બધા પોતાનો પાડો અને ભાઈઓ કોકો ધરી. હવે ભગવાન જોડે શું માંગવાનું? શું માંગીશું ભગવાન જોડે? ફટાફટ ડોક્ટર થઈ ગયું કે 90% 95% જે માંગવા માંગજો આપણે આપી આવ્યો. બરાબર ને? પણ એવું માંગવાનું નહીં. તો શું માંગવાનું? તો એ ભગવાન અમે વાંચવા બેસીએ એટલે આ મગજની અંદર બધું યાદ આવવું જોઈએ. પરીક્ષા આપીએ ત્યારે મગજમાંથી અહીં જ આવી જોઈએ પેન. બરાબર ને? એટલે પેન જાય એટલે બધાને યાદ આવે. બીજું માંગીએ કે હે ભગવાન અમે તારા દ્વાર સુધી આવી શકીએ એવું શરીર સુખ અમને આપજો. ગાડી બંગલા કશી માંગવાની જરૂર નથી. બેટા 270 ગયા ને એક વિચાર કરજો અમે એમ દેવતાને શું જરૂર પડી કે આટલા બધાને હંગાતે લઈ ગયો. એક આપણે મગજનો વિચાર કરવાની જરૂર છે. એમને શું પાપ કર્યા હતા? એમને શું ખોટું કર્યું હતું કે એમ રાજાને એકથી દારે થોડે 70 લોકોને લઈ જવાની જરૂર પડી? તો વિચાર કરે એમ જતા કેટલા બધા લઈ ગયા. એટલે આપણો નંબર ત્યાં આવવાનો છે, એક દિવસ જવાનો છે. એટલે સાધના આરાધના ઉપવાસ ના કરજો. એ ભગવાન અમે તમારું સત્કર્મ કરીએ. તમે જયારે અમને બોલા કરાવો સત્કર્મ અમે કરીશું અને અમારું શરીર સુખ સારું રાખજો. હવે જરૂર નથી વાદળે જોડાવો તાજો નાખજો ભાઈઓ, જરૂર નથી. એટલા માટે આપણે ભગવાન જોડે શુભકામના માંગીશું. પ્રજાત્યા પરિપાલયંતા ન્યાયેન માર્ગેન મયીમયુગા ગૌ બ્રાહ્મણેભ્યો શુભમાસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ સર્વે ભવન્તુ સુખિનો સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ్ માસ્તુ શ્રદ્ધામેવ પ્રજ્ઞા વિદ્યા પૂર્તિ અમયં તેજાયુષ્યારોગ્યં દેવી મેહવિવાહનમ દેવી મેહવિવાહન. મસ્ત કરવા દઈશું. શાંતિ અભિષિંચનમ શાંતિ અંતરિક્ષ શાંતિ કૃતરે શાંતિ પ્રાપણ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિ એવ શાંતિ શ્યામા શાંતિ એવી. ઓમ શાંતિ 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 સર્વાણી ચતુઃ શાંતિર્ભવતુ. આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો ગુરુજી ગુરુજી. લખ 84 માં
બહુ દીન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો આવેલો મને ખો સુધારો ગુરુજી મારો આવેલો મને ખો સુધારો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગાડો માયામાંથી આ જીવને ઉગાડો મટી જાય જનામાં જંજારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો તાળી ના હોય જો તાળી પાડો તમારા શ્યામની રે બીજી તાળી ના હોય તમે વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરી લ્યો મારા શ્યામનું રે બીજું સમરણ ના હોય જો સમરણ
એણે મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે રાધાનો કાન મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો કાન મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે જશોદાનો બાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જશોદાનો બાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે ડાકોરનો ઠાકર રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ડાકોરનો
Please.